લાવેલા છે ચિકનની બિરયાની ને ચીબરાની સલાડ. જોયેલું ને કે આ બિરયાની ખાતા જુદા જુદા વિડીયોમાં તો આ બિરયાની ને એવું તો હજુ બચેલ છે તે તો ખાઈ જવા પણ આ એટલે બીજી ટિફિન આવ્યું બિરયાની જોઈમાં હું છે આપણે સલાડ. આ કઢી છે ને એને આ રાઈસ સાથે ખાવાનું. રાઈસનું નામ છે કાળી પુલાવ. અરે વાહ, તો પછી મજા જ આવે. 7 જાતના વેજીસ કાચા ખાવા માટે, એમાં 3 જાતના મસાલા, 3 જાતના ફ્રૂટ, ગ્રીન ખીમા ફ્રાય. એક તો રેડ ખીમા ફ્રાય બી એ લોકો બનાવે ને આ ગ્રીન ખીમા ફ્રાય. એને ખાવાનું રોટી હાથે મુંબઈ સ્ટાઇલ. અરે વાહ, મુંબઈ સ્ટાઇલ છે ભાઈ. એમ 700 રૂપિયા થાય ને હવે 2 ને આ શું છે? હા, કઈ ચિકન? ઇકફા. ઇફા. ઓ IFFA ઇફા. હાન હારું અંડા કઢી બનાવવાની તૈયારી કરી રહેલા છે. આ બધો એનો મસાલાનું બધું તૈયાર થઈ રહેલું છે. આ કાંદા છે ને આ શું છે, ટામેટું બધું પીસવાનું છે ને આ એ બધું છોલીને તે મસ્ત એમાં હાંડામાં નાખવાનું. એવું તો બપોરનું ખાવાનું ખાઈ લીધું ને વિડીયો કરવાનું જ ભૂલી ગયો. પણ ખાવાનું એટલું હવાડું હતું ને તો પછી મૂકું ચાલો પાછો વિડીયો કરી જ લેવા દે મને. એમાં હું નાખેલું હતું ખબર? મેં આ એક તો છે ને નાળીની ભાજી એટલી મસ્ત ઉઠી, સોલ્ટ ને નમક ને આખા લસણ, બસ એમાં બનાવેલી ઉઠી. પછી આ ચિકન ચીલી ઉઠી, રાઈટ. ને એ 2 વસ્તુને હના હાથે ખાધી ખબર? બોઇલ રાઈસ હાથે આ બાઉલમાં લઈને. જો મજા આવી મને તો. બેલો લે નિકામલા, બધા સારા છે, સબ ઠીક ઠાક. એ આજે મંડે ને આજે કામ બેઠેલો છું ખબર? આજે બેઠેલો છું મારા મેડમની જગ્યા પર. હા, આ જગ્યા જે છે ને, જો આ લાઉન્જમાં હિચકો બી છે ને, અચ્છા, તો આ જગ્યા જે છે તે મારા મેડમની જગ્યા છે. ને આયરી જગ્યા જે છે ને, આ જ્યાં દસ્તરખાન મૂકેલું છે ને, તે ફૂફુની જગ્યા છે. આ મેડમની જગ્યા ને આ ફૂફુની જગ્યા. ફૂફુની જગ્યા પર ફૂફુ છે ને અગાડી બેહીને બાલ્કનીમાં બેહીને ધાણા અને ફૂદીનું બધું સાફ કરી રહેલા છે, વેજીટેબલ સાફ કરી રહેલા છે ને વાર જોઈ રહેલા છે કે કોઈ લારીવાળા દેખાય. એક બી લારીવાળો ખાલી નહીં જાય ખબર? સબ્જી વાળો, ફ્રૂટ વાળો, કટલરી વાળો, કઈ બી હોય ને કોઈ ખાલી નહીં જાય. બધા પાસેથી બસ લેવાનું તા બેઠા બેઠા. સમજ પડી ને હાથે સાફ સફાઈ બી કરતા જાય. તો પછી હું આજે અહીંયા હિંચકા પર બેસી ગયો મારા મેડમની જગ્યા પર, હે ને કોઈ બિંડિયા ફોર યુ. હમણાં 3-4 દિવસ પહેલાની પૂરીનું જે વિડીયો મોકલ્યો ને, સવારે નાસ્તામાં પૂરી ને ખીર ઉઠું ને, તો એમ કે કેટલી સારી પૂરી છે, કેટલી સારી ફૂલેલી છે. ને એમ કે પાછું તેલ બી નથી જરાક બી ઉપર. પેલું તેલમાં ચીપચીપ હોય ખબર? અમુક પૂરીઓ તેલમાં ચીપચીપ હોય એટલે હારી બી નહીં લાગે ને પાછી નન હેલ્થી કહેવાય. પણ આ તો રિયલી એકદમ શું કે તેલ વગરની, તેલ બિલકુલ નહીં ટચ થયેલું ઉપર, જાણે એવું લાગે આપણને. તો ઇન્શાલ્લાહ મેડમજી છે ને રેસીપી મૂકે તેની, અને મેડમજી રેકોર્ડિંગ બી કરી રહેલા છે. હવે પૂરી ફૂલે, જેટલી ફૂલે ને તેટલા, ચાલો હવે પછી નહીં કહેતો તમને, હે ને? હા, એટલે મેડમજી રેકોર્ડ કરી રહેલા છે. અચ્છા, પણ આજે છે ને મેડમજીએ નાસ્તો બહુ ભારે બનાવેલો છે રિયલી. કેમ? આ તો શું છે ખબર? આ તો મેંગો શ્રીખંડ છે ને. શ્રીખંડ છે મેંગો. ગજબનું છે એટલે હાડું જોઈને હવે, હે ને? મેડમજી શું છે અંદર? શું છે અંદર? શું રાખેલું છે? ચિકન ને બીજું આ બધું તૂટી જાય. હા યાર, તમે એવી રીતે ખોલો તો. ને વેજીસ બી છે. જા નહીં ખોલતો એને. ચિકન ને વેજીસ ને બધું મિક્સ કરીને રાખેલું છે. કઈ મને લાગે આયરું એ બી બરાબર નથી દેખાતું. એકદમ શું કે ટ્યુન થઈ ગયેલું છે એકબીજા હાથે. એટલું બધું ટ્યુનિંગ થઈ ગયેલું છે કે એને છૂટું પાડવા જાઓ ને તો વેડ વિખેર થઈ જાય. એટલું સોલિડ ટ્યુન થઈ ગયેલું છે. તો છૂટું નહીં પાડતો એને રવા દો, હે ને? એ લોકોની મોહબ્બત છે તો બાકી જ રાખીએ મોહબ્બત ને. એ લોકોની કેરું છે હાથે ને હાથા ડીપ છે ને. ચાયનો એક જ કપ છે. મેડમજી કેમ પોતાના હારું નહીં લાવ્યા તો મને ખબર નથી. ચાયનો કપ કદાચ આમાંથી શેર કરવાનો હોય એવું બી બની શકે, હે ને? તો બધા પોતાનો ખ્યાલ કરજો. પાછા મળું.